મિત્રો આપણે પૂર્વધારણા બાખુબા અને બીજી કઈ જોઈ હતી ખૂબા, આ બંને પૂર્વધારણા આપણે જોયેલી. હવે વાત કરીએ છીએ પ્રમેય 7.1 જે કોનો છે? ખૂબાખૂ એકરૂપતાની શરત માટેનો છે. કઈ? ખૂબાખૂ. બરાબર. તો એ આપણે સાબિત કરીએ કે ખૂબાખૂ એકરૂપતાની શરત કેવી રીતે થાય. તો એ પૂછાય કઈ રીતે પહેલા એ જોઈ લો કે તમને આટલું સ્ટેટમેન્ટ આપેલું હોય કે ખૂબાખૂ એકરૂપતાની શરતનો પ્રમેય સાબિત કરો. જો એવું કે તો તમારે આ સ્ટેટમેન્ટ જાતે લખવાનું રહેશે. બરાબર. સ્ટેટમેન્ટ જાતે લખ્યા પછી આ બધું જ લખવાનું પક્ષ સાધ્ય સાબિતી. પરંતુ જો તમને આ સ્ટેટમેન્ટ આપી જ દીધું હોય અથવા તો એવું કીધું હોય કે બે ત્રિકોણ આપી દીધા હોય ABC અને DEF અને એવું કીધું હોય કે એના માટે તમે ખૂબાખૂ એકરૂપતાની શરત પ્રૂવ કરો તો બી આ જ પ્રમેય આવે. સ્ટેટમેન્ટ આપ્યું હોય તો બી આ જ પ્રમેય અને આ ખાલી ખૂબાખૂ એકરૂપતાની શરત આપી હોય તો બી આ જ પ્રમેય લખવાનું. બરાબર. જો ચાલો કેવી રીતે પ્રૂવ કરીશું. તો પહેલાં પક્ષ લઈ લીધું કે બે ત્રિકોણ લઈ લીધા છે અને એની અંદર આ શરત મેં એપ્લાય કરી છે ખૂબાખૂ. જો તો ખૂબાખૂ શરત પ્રમાણે શું થાય? ખૂણો B બરાબર ખૂણો E થાય, ખૂણો બાજુ BC બરાબર બાજુ EF અને ખૂણો C બરાબર ખૂણો F થશે. ક્લિયર? આ શરત પરથી હવે સાધ્ય શું કરવાનું છે કે બે ત્રિકોણ એકરૂપ બતાવવાના છે. જો તો બે ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. એકરૂપ બતાવવા એટલે આપણને ખબર છે કે આ એકરૂપનો સિમ્બોલ છે. હવે એકરૂપ બતાવવા માટે આપણી પાસે ઉપયોગ કરીશું બે પૂર્વધારણા છે, એક ખૂબા અને બાખુબા. તો આપણે બાખુબાનો ઉપયોગ કરીને બે ત્રિકોણ એકરૂપ બતાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો બાખુબા મારે બતાવ્યું હોય તો હું શું કરું કે AB = DE બતાવી દઉં. AB = DE બતાવી દઉં તો બાજુ ખૂણો બાજુ એટલે કે બે બાજુ એને અંતર્ગત ખૂણો. સિમિલરલી બે બાજુ અંતર્ગત ખૂણો થઈ જાય. બરાબર. તો એના માટે મારે આ બંને વિશે વિચારવું પડે AB અને DE. હવે આપણને એવું કશું ખબર નથી કે AB બરાબર DE છે, AB DE કરતાં મોટી છે કે DE AB કરતાં મોટી છે. આપણી પાસે ત્રણ પોસિબિલિટી છે કે AB = DE, AB DE કરતાં મોટી છે યા DE AB કરતાં મોટી છે. તો આપણે ત્રણેય માટે પ્રૂફ આપવી પડે. તો પહેલાં આપણે AB = DE માટે પ્રૂફ આપીએ એટલે કે એને મેં નામ આપ્યું વિકલ્પ A. કોને? AB = DE. તો આપણે એવું સપોઝ કરી લઈએ કે AB = DE આપણી જોડે છે. હવે જો AB = DE છે તો ડાયરેક્ટ થઈ ગયું બાખુબા. ક્લિયર? જો AB = DE હોય આપણી જોડે તો ડાયરેક્ટ આ બાજુ આ ખૂણો આ બાજુ એટલે કે બે બાજુ એને અંતર્ગત ખૂણો, બે બાજુ એને અંતર્ગત ખૂણો થઈ ગયો. તો આપણે ડાયરેક્ટ બે ત્રિકોણ એકરૂપ પ્રૂવ કરવાના હતા એ ડાયરેક્ટ જ થઈ ગયા. બરાબર. કેવી રીતે? તો જો અહીંયા લખવું કેવી રીતે એ મેં અહીંયા શીખવાડું તમને કે જો AB = DE હોય તો બે ત્રિકોણ લઈ લેવાના જે આપેલા હોય ABC અને DEF માટે. એની અંદર શું શું આપેલું હતું પક્ષની અંદર કે આપણે પક્ષમાંથી કોનો ઉપયોગ કર્યો? જો BC = EF નું અને ખૂણો B = ખૂણો E નો ઉપયોગ કર્યો અને AB = DE આપણે ધારી લીધા છે કે સરખા છે. એટલે કે શું થઈ ગયું? જો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા પૂર્વધારણા છે એના પરથી બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એટલે કે આપણો વિકલ્પ 1 પ્રૂવ થઈ ગયો. હવે વિકલ્પ 2 જોઈએ કે જો AB DE કરતાં મોટી છે તો શું થશે? જો હવે વિકલ્પ 2 ની વાત કરીએ. વિકલ્પ 2 શું કહે છે કે જે AB બાજુ છે એ AB બાજુ DE કરતાં મોટી છે. એટલે કે જે IB બાજુ છે અહીંયા જુઓ IB બાજુ છે એ DE કરતાં મોટી છે. જો DE કરતાં મોટી હોય તો આપણે એવું સપોઝ કર્યું કે કોઈ બિંદુ P AB પર આવેલું છે જેથી PB = DE થાય. જેથી શું થશે? PB = DE થાય. બરાબર. એવું કોઈ બિંદુ આપણે PAB પર લઈ લીધું છે. ક્લિયર? હવે જો બે ત્રિકોણ માટે વાત કરું છું, ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF માટે. PB = DE ઓલરેડી છે આપણી જોડે. બરાબર. ખૂણો B બરાબર ખૂણો E ક્યાં આપે છે? પક્ષની અંદર જ આપેલો છે
અને બીસી ઇઝ ઇક્વલ ટુ ડી એ પણ પક્ષની અંદર જ, બીસી ઇઝ ઇક્વલ ટુ ઈએફ એ પણ આપણને પક્ષની અંદર જ છે. એટલે કે શું થઈ ગયું? બા ખૂ બા થઈ ગયું. જો બા ખૂ બા કયા ત્રિકોણ માટે? પીબીસી માટે અને ડીઈએફ માટે. તો બાખુબા પૂર્વધારણા પરથી શું થઈ ગયા? પીબીસી અને ડીઈએફ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. જો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો ખૂણો પીસીબી અને ડીએફઈ, જો અહીંયા જો ભૂલ છે, ડીએફઈ બરાબર, બે ખૂણા સરખા થાય. કયા? પીસીબી અને ડીએફઈ. પરંતુ પક્ષ શું કહે છે? જો પક્ષ પરથી શું છે આપણી જોડે કે ખૂણો સી એ એફ ને બરાબર છે, એટલે કે ખૂણો સી બરાબર એફ છે, એટલે કે ખૂણો એ સી બી બરાબર ખૂણો ડી એફ ઈ છે. ક્લિયર? અહીંયા બી ભૂલ છે, જો ડી એફ ઈ. કોણ કહે છે એવું? પક્ષ કહે છે. શું કહે છે કે ખૂણો એ સી બી બરાબર ખૂણો ડી એફ ઈ છે. એટલે કે અહીંયા બંને જગ્યાએ જો આ બંને જગ્યાએ જમણી બાજુ સરખી છે, ડીએફઈ છે, તો ડાબી બાજુ સરખી થાય. જમણી બાજુ બંનેની સરખી છે તો ડાબી બાજુ કેવી થાય? સરખી. એટલે કે ખૂણો એ સી બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો પીસીબી થાય. એટલે કે જે આ એંગલ છે સી એંગલ, પીસીબી અને એસીબી કયા કયા? પીસીબી અને એસીબી સરખા છે. પણ આવું ક્યારે શક્ય બને? ઓલરેડી શક્ય નથી. જો પીસીબી ઇઝ ઇક્વલ ટુ એસીબી ક્યારે બને? કે જ્યારે આ પી બિંદુ ખસીને એ પર આવી જાય ત્યારે. એટલે કે પી અને એ એક જ બિંદુ હોય ત્યારે આ બે ખૂણા સરખા થાય. અધરવાઇઝ શક્ય નથી. તો જો અહીંયા કે આ માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે પી એ પર આવેલું હોય, એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ એ હોય અને પીબી ઇઝ ઇક્વલ ટુ શું હોય? એબી. સોરી, એબી ઇઝ ઇક્વલ ટુ શું હોય? ડીઈ. આ ત્યારે જ શક્ય છે. એનો મતલબ શું થયો કે આ બે ત્રિકોણ એકરૂપ છે. કઈ શરત? બાખુ બા પરથી. ફરી કહું જો કે આ બે ખૂણા સરખા ક્યારે થાય? કે જ્યારે પી બિંદુ એ પર આવેલું હોય. અધરવાઇઝ બે ખૂણા સરખા થવાની કોઈ શક્યતા નથી. કેમ કે જો પીસી એ ખૂણો લઉં તો આ ખૂણો તો નાનો થઈ જાય આખા સી કરતા, અને અહીંયા બે ખૂણા સરખા મળ્યા છે. બે ખૂણા સરખા મળ્યા એનો મતલબ જ એ છે કે બિંદુ પી એ પર આવેલું છે. જો હવે છેલ્લો વિકલ્પ આપણો AB લેસ ધેન ડી. ક્લિયર? એટલે કે AB ડી કરતાં નાની હોય અથવા તો ડી AB કરતાં મોટી હોય, બંનેમાંથી જે કહેવું હોય કહી શકો તમે. તો શું કરીએ એના માટે? સેમ વિકલ્પ 2માં ત્રિકોણ ABCમાં P બિંદુ લીધું હતું, સેમ ટુ સેમ ત્રિકોણ DEFમાં આપણે M બિંદુ લીધું જે ડી પર આવેલું છે, જેથી AB ઇઝ ઇક્વલ ટુ ME થાય. બરાબર? AB ઇઝ ઇક્વલ ટુ ME થાય. એટલે કે કયા બે ત્રિકોણ લઈશું? ત્રિકોણ ABC અને ત્રિકોણ MEF લઈએ. બે ત્રિકોણ લીધા તો એની અંદર શું આપેલું છે કે AB ઇઝ ઇક્વલ ટુ ME છે. એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ ME છે. ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો E છે. બાજુ BC ઇઝ ઇક્વલ ટુ બાજુ EF છે. એટલે કે બાખુબા, જેમ આગળ આપણે પ્રૂવ કરી બધી જ એ જ રીતે બાખુબાથી બે ત્રિકોણ કયા? ABC અને MEF બંને એકરૂપ થઈ જશે બાખુબા પૂર્વધારણા પરથી. બરાબર? હવે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ અંગો બી એકરૂપ હોય. એટલે કે અનુરૂપ અંગો કયા લઉં છું? ખૂણો MFE બરાબર ખૂણો ACB. ક્લિયર? બે ત્રિકોણ એકરૂપ છે તો એના અનુરૂપ અંગો સી અને એફ સરખા લઉં છું. પરંતુ પક્ષની અંદર શું આપેલું હતું આપણને? યાદ કરો કે ખૂણો સી અને એફ સરખા છે, એટલે કે ખૂણો ACB બરાબર ખૂણો DEF છે. પક્ષની અંદર એવું આપેલું છે. તો અહીંયા જો બંનેની ડાબા બાજુ સમાન થઈ, ACB તો જમણી બાજુ કેવી થાય? સમાન થાય. હવે જમણી બાજુ સમાન થઈ એ ક્યારે શક્ય છે? જો DEF ઇઝ ઇક્વલ ટુ MFE. DFE જોજો અહીંયા ફરી ભૂલ થઈ. DFE કેમ કે ડાબા સમાન હતી તો જબા કેવી થાય? સમાન થાય. આ ક્યારે શક્ય છે? જો
DFE બરાબર MFE, DFE ઇઝ ઇક્વલ ટુ MFE ક્યારે શક્ય છે? જ્યારે M અને D એક જ બિંદુ હોય. પેલામાં શું હતું? P અને A એક જ બિંદુ બતાવ્યા હતા આપણે. અહીંયા શું બતાવવું પડશે? M અને D એક જ બિંદુ હશે. કેમ? કેમ કે આ બંને ખૂણા એકરૂપ છે, મતલબ સરખા છે. કયા? DFE અને MFE. MFE અને DFE ક્યારે સરખા થાય? જ્યારે M અને D એક જ બિંદુ હોય અને AB ઇઝ ઇક્વલ ટુ DE હોય. એટલે કે આખી બાજુ આને સમાન હોય ત્યારે જ શક્ય છે. તો બે ત્રિકોણ કેવા થઈ ગયા આપણા? એકરૂપ. કોના પરથી થઈ ગયા? બા ખૂ બા પરથી. તો આ આપણો પ્રમેય 7.1 અહીંયા પૂર્ણ. જો પ્રમેય 7.2 શું કીધું છે? કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય. એટલે કે આપણે અહીંયા બે બાજુઓ સમાન લીધી, AB અને AC. તો તેમની સામેના ખૂણા સમાન થાય. સામેના ખૂણા કયો થાય? આ AB બાજુ છે તો એની સામેનો ખૂણો કયો? C. અને AC છે તો એ બાજુનો સામેનો ખૂણો કયો? B. એટલે કે શું થાય? ખૂણો B બરાબર ખૂણો C થાય. એવું આપણે સાબિત કરવું પડે. બરાબર. કેવી રીતે? કે બે બાજુ સમાન હોય તો તેમની સામેના ખૂણા એટલે કે ખૂણો B બરાબર ખૂણો C થાય એવું સાબિત કરવું પડે. શું કીધું? રચના કરી દીધી છે ને ખૂણા એના દ્વિભાજકની. ખૂણા એનો દ્વિભાજક લીધો કયો? AD, જે BC ને D બિંદુમાં છેદે છે. બે ત્રિકોણ લઈ લીધા, ABD અને ACD. ક્લિયર? બે ત્રિકોણ લીધા, એની અંદર AB ઇઝ ઇક્વલ ટુ AC તો આપેલું જ છે આપણે પક્ષમાં. AD કોમન બાજુ આવશે બંનેમાં, જોઈ લો અહીંયાથી. બરાબર. અને દ્વિભાજક લીધો કયો? ખૂણા એનું. ખૂણા એનું દ્વિભાજક લીધો એટલે આ બંને ખૂણા કેવા થાય? સમાન થાય. તો એ બંને ખૂણા અહીંયા સમાન લખી દીધા. જો BAD અને CAD ક્યાંથી લાવ્યા? રચના મુજબ. રચનાની આપણે કીધું છે કે AD નો દ્વિભાજક દોર્યો. એટલે કે કઈ શરત થઈ ગઈ? જો બાજુ ખૂણો આ બાજુ એટલે બા ખૂ બા. કઈ? બા ખૂ બા. બા ખૂ બાથી બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. હવે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એના બધા અંગો સમાન થઈ જાય. એટલે કે ખૂણો B બરાબર ખૂણો C બી થઈ જાય. કેવી રીતે? બાય સિમ્પ્લિસિટી. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. તો જે આપણે પ્રૂવ કરવાનું હતું એ અહીંયા આવી ગયું. પ્રમેય 7.3 જે પ્રમેય 7.2 ભણે એનું કન્વર્સ એટલે કે એનું પ્રતિવિધાન છે. શું કીધું હતું પ્રમેય 7.2 માં? કે જો બે બાજુઓ સમાન હોય તો એમની સામેના ખૂણા સમાન થાય. એના કરતાં ઉલટું છે અહીંયા કે જો બે ખૂણા સમાન હોય તો એમની સામેની બાજુઓ સમાન થાય. એટલે કે આ બંને બાજુ કઈ? AB અને AC સમાન થાય. એવું આપણે પ્રૂવ કરવાનું છે. અહીંયા આપેલું શું છે? કે બે ખૂણા સમાન આપી દીધા છે. બરાબર. રચના જેમ 7.2 ની અંદર કરી હતી સેમ ટુ સેમ રચના કરી છે કે ખૂણા એનો દ્વિભાજક લીધો છે AD, જે BC ને D બિંદુમાં છેદે છે. બરાબર. પછી એમાં બી એવું જ કર્યું હતું કે બે ત્રિકોણ ABD અને ACD લીધા હતા. અહીંયા બી એ જ કર્યા છે, બે ત્રિકોણ લીધા છે. બરાબર. પછી જો AD સામાન્ય બાજુ લીધી. ક્લિયર? પછી શું કર્યું? ખૂણા એનો દ્વિભાજક. ખૂણા એનો દ્વિભાજક છે એટલે શું થાય? ખૂણો BAD બરાબર ખૂણો CAD. બરાબર. ક્યાંથી લાવ્યા? રચના મુજબ દ્વિભાજકનો ઉપયોગ કર્યો. અને પક્ષની અંદર એવું આપેલું છે કે ખૂણો B બરાબર ખૂણો C થાય છે. તો કઈ પૂર્વધારણા લાગી? અરે સોરી, કઈ શરત લાગી? ખૂ ખૂ બા. ખૂ ખૂ બાથી બે ત્રિકોણ થઈ ગયા એકરૂપ. બે ત્રિકોણ એકરૂપ તો એના અનુરૂપ બધા અંગો એકરૂપ. એટલે કે ખૂણો B બાજુ AB ઇઝ ઇક્વલ ટુ બાજુ AC. કેવી રીતે થઈ ગઈ? બાય સિમ્પ્લિસિટી. ક્લિયર? જે પ્રૂવ કરવાનું હતું એ અહીંયા આવી ગયું. પ્રમેય 7.4 શું કીધું છે? કે બા 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 એકરૂપતાની શરત સાબિત કરવાની છે. એટલે કે શરત શું છે? કે બે ત્રિકોણ હોય તો બે ત્રિકોણની બધી બાજુઓ સમાન હોય તો એ બે ત્રિકોણ એકરૂપ થાય એવું બતાવવાનું છે. શું બતાવવાનું છે? બધી બાજુઓ સમાન હોય. એટલે કે આપણે લીધી છે AB ઇઝ ઇક્વલ ટુ PQ, AC ઇઝ ઇક્વલ ટુ PR, BC ઇઝ ઇક્વલ ટુ QR લીધી છે આપણે. તો આપણે સાબિત કરવાનું છે કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. કેવી રીતે કરીશું? તો એની પહેલાં આપણે લખી લઈએ પક્ષ અને સાધ્ય. શું લખીશું? પક્ષ જુઓ અહીંયા.
કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે જો PQ, પછી BC ઇઝ ઇક્વલ ટુ QR અને AC ઇઝ ઇક્વલ ટુ PR. ઓકે, આવું આપણે લીધું છે. ત્રણેય બાજુઓ સમાન આપેલી છે. શું સાબિત કરીશું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. આવું આપણે સાબિત કરીશું. બરાબર. હવે રચના કરવી પડશે. રચના શું કરીશું અહીંયા ધ્યાન આપો તમે કે રચના શું કરીશું. જો કે અહીંયા જો QS, આ QS એવો દોરો જેથી શું થશે AB ઇઝ ઇક્વલ ટુ QS તથા ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ ખૂણો SQR થાય. બરાબર. આપણી રચના એવી કરી કે ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ ખૂણો SQR થાય. હવે બે ત્રિકોણ લઈ લઉં છું. જો સાબિતી આપવાની ટ્રાય કરીએ. હવે સાબિતી આપવાનો પ્રયત્ન કરીએ કે બે ત્રિકોણ લઈ લઉં છું. ત્રિકોણ ABC અને ત્રિકોણ SQR. ઓકે, એની અંદર આપણે જો રચના પરથી શું લીધું AB ઇઝ ઇક્વલ ટુ QS રચના પરથી લાવ્યા. બરાબર. BC ઇઝ ઇક્વલ ટુ QR એવું ક્યાં છે તો કે પક્ષમાં છે. એવું ક્યાં છે તો કે પક્ષમાં છે. જો BC ઇઝ ઇક્વલ ટુ QR કેમ કે બંને ત્રિકોણની બધી બાજુઓ કેવી હતી સમાન હતી. અને ત્રીજો આપણે ખૂણો સાબિત કર્યો કે ખૂણો B બરાબર ખૂણો Q અથવા તો ખૂણો ABC. સોરી, સાબિત નહીં, રચનામાં લીધો છે ખૂણો SQR. ખૂણો SQR. બરાબર. ક્યાંથી લાવ્યા તો કે રચના પરથી. તો કઈ શરત લાગુ પડશે જો આ બાજુ એને અંતર્ગત ખૂણો, આ બાજુ એને અંતર્ગત ખૂણો. તો કઈ શરત બાખુબા ધેરફોર ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ SQR. કઈ બાખુબા પરથી. ઓકે, બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો આપણે શું કહી શકીએ કે AC ઇઝ ઇક્વલ ટુ PR. જે ત્રીજી બાજુ છે એ કેવી થશે સમાન થઈ જશે. ધેરફોર AC ઇઝ ઇક્વલ ટુ PR. ક્યાંથી લાયા CPCT. બરાબર. બીજું શું થશે જો કે ખૂણો BAC બરાબર ખૂણો QSR. એટલે કે આ ખૂણો અને આ ખૂણો સમાન થશે. ખૂણો B અને ખૂણો Q. ખૂણો B ખૂણો A અને ખૂણો S. સોરી, ખૂણો A અને ખૂણો S સમાન થશે. એટલે કે શું થશે ખૂણો BAC બરાબર ખૂણો QSR. QSR કેવી રીતે CPCT મુજબ થશે આવું. હવે જો કે AB ઇઝ ઇક્વલ ટુ PQ છે. AB ઇઝ ઇક્વલ ટુ PQ છે અને AB ઇઝ ઇક્વલ ટુ QS છે. જો અહીંયા હું લખું છું કે અહીં AB ઇઝ ઇક્વલ ટુ PQ
અને AB ઇઝ ઇક્વલ ટુ QS. ઓકે, AB ઇઝ ઇક્વલ ટુ PQ, ક્યાંથી? જે પક્ષની છે. અને રચના મુજબ AB ઇઝ ઇક્વલ ટુ QS. તો બંનેની ડાબી બાજુ સમાન છે, તો આ જમણી બાજુ કેવી થશે? સમાન થશે. અથવા તો અહીંયા નીચે લખું છું તો તમને સારી ખબર પડશે કે AB ઇઝ ઇક્વલ ટુ PQ અને AB ઇઝ ઇક્વલ ટુ QS. બંનેની ડાબી બાજુ સમાન છે. ડાબી બાજુ સમાન છે તો શું થશે? ધેરફોર PQ ઇઝ ઇક્વલ ટુ QS થશે. ઓકે, અને PQ ઇઝ ઇક્વલ ટુ QS જો તો PQ નો સામેનો ખૂણો કયો? ત્રિકોણ POS માં, અરે PQS માં જો અહીંયા લખું છું, ત્રિકોણ PQS માં PQ ઇઝ ઇક્વલ ટુ QS. PQ ઇઝ ઇક્વલ ટુ QS. તો PQS માં આ બંને બાજુ સમાન છે તો PQ નો સામેનો ખૂણો કયો? 1. અને QS નો સામેનો ખૂણો કયો? 2. તો ખૂણો 1 બરાબર ખૂણો 2, પ્રમેય 7.2 મુજબ થશે. બરાબર, એને આપી દઉં છું પરિણામ નંબર 1. એને આપી દઉં છું પરિણામ 1. જો હવે તે જ રીતે AC ઇઝ ઇક્વલ ટુ PR છે આપણી પાસે પક્ષમાં. આ શેમાં હતું? પક્ષમાં. અને આ હતી આપણી રચના. સિમિલરલી અને AC ઇઝ ઇક્વલ ટુ PR. AC ઇઝ ઇક્વલ ટુ PR જો પક્ષની અંદર છે ઓલરેડી, તો અહીંયા લખજો પક્ષ. શું લખજો? પક્ષ. અને આપણે સાબિત કર્યું AC ઇઝ ઇક્વલ ટુ PR. બરાબર, ક્યાંથી લાયા? તો આ રહ્યું. અને અહીંયાથી શું સાબિત કર્યું? AC ઇઝ ઇક્વલ ટુ PR નહીં, જો એ તો પક્ષની અંદર છે તો AC ઇઝ ઇક્વલ ટુ શું થશે? બે ત્રિકોણ એકરૂપ, તો AC ઇઝ ઇક્વલ ટુ RS. શું થશે? RS. તો અહીંયા શું આવશે? RS. આપણે સાબિત કર્યું. શું કર્યું? સાબિત કર્યું. તો બંનેની ડાબી બાજુ સમાન, તો શું થશે? ધેરફોર PR ઇઝ ઇક્વલ ટુ RS. કેવી રીતે PR ઇઝ ઇક્વલ ટુ RS? તો અહીંયા જો બંનેની ડાબી બાજુ સમાન તો જમણી બાજુ કેવી થાય? સમાન. તો અહીંયા જુઓ શું સાબિત કર્યું આપણે? PR ઇઝ ઇક્વલ ટુ RS. આ બંને બાજુ સમાન કરી તો આ ત્રિકોણ લઈ લઉં છું, ત્રિકોણ PSR. ત્રિકોણ PRS માં શું થશે? જો PR ઇઝ ઇક્વલ ટુ RS. PR ઇઝ ઇક્વલ ટુ RS છે તો PR નો સામેનો ખૂણો કયો? 3. અને RS નો સામેનો ખૂણો કયો? 4. કેવી રીતે? પ્રમેય 7.2 સમાન બાજુઓની સામેના ખૂણા સમાન. તો આને આપી દઉં છું પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરતા શું થશે? જો ડાબા ડાબાનો સરવાળો અને જબા જબાનો સરવાળો. ડાબા ડાબાનો સરવાળો, જબા જબાનો સરવાળો. તો ખૂણો 1 વત્તા ખૂણો 3 શું થશે? જો 1 વત્તા 3 ખૂણો QSR થશે. ધેરફોર એ શું થશે? ખૂણો QSR. અને આ ખૂણો કયો થશે? 2 વત્તા 4 ખૂણો QPR. કયો થશે? ખૂણો QPR. બરાબર, ખૂણો QPR. પરંતુ ખૂણો QSR ઇઝ ઇક્વલ ટુ ખૂણો BAC. ક્યાંથી લાયા? તો રચના મુજબ. બરાબર, રચનામાં આપણે આ બંને ખૂણા સમાન લીધેલા હતા. તો નહીં, રચનામાં નહીં, સોરી, રચના મુજબ નથી. આપણે સાબિત કર્યું હતું કે આ બંને ખૂણા સમાન થાય, એટલે કે CPCTમાં હતા.
એટલે કે આપણે એવું લખીશું કે સાબિત કરી. રચના મુજબ તો આ બંને ખૂણા સમાન લીધેલા આપણે, ખૂણો બી અને ખૂણો ક્યુ. બરાબર. તો અહીંયા જો પાછા બંનેની ડાબી બાજુ સમાન થઈ ગઈ. ડાબી બાજુ સમાન થઈ ગઈ તો જમણી બાજુ કેવી થશે? સમાન. ક્યુ પી આર ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી એ સી. ક્લિયર? ક્યુ પી આર ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી એ સી. આ બંને ખૂણા સમાન થઈ ગયા. બરાબર. હવે આપણે આનો ઉપયોગ કરીશું. ક્લિયર? તો આને આપી દઉં છું પરિણામ નંબર 3. ઓકે. હવે જો આ બંને ત્રિકોણ લઈ લઉં છું. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર. આ બે ત્રિકોણ લઈ લઉં છું. ઠીક છે. જો એ બે ત્રિકોણમાં શું છે? એ બી ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ છે. ક્યાંથી લાવ્યા? તો કે પક્ષમાં છે. પછી એસી ઇઝ ઇક્વલ ટુ પી આર, એ પણ પક્ષમાં છે. પછી લાસ્ટ ખૂણો બીએસી બરાબર ક્યુપીઆર. જો આપણે સાબિત કર્યું છે ખૂણો બીએસી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ક્યુપીઆર. ખૂણો બીએસી જોડ ખૂણો ક્યુપીઆર. ક્યાંથી લાવ્યા? તો કે પરિણામ 3. પરિણામ 3 પરથી. તો કઈ શરત લાગુ પડી? જો આ બાજુ આ ખૂણો આખો, આ બાજુ અને આ ખૂણો. તો કઈ શરત થઈ? બા ખૂ બા. ધેરફોર ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. અહીંયા કૌંસમાં લખજો બા ખૂ બા મુજબ. કઈ શરત મુજબ? બા ખૂ બા મુજબ. અથવા તો ક્યાં આવે? જો આ થોડું વ્યવસ્થિત લખી આપું તો અહીંયા લખજો કે બા ખૂ બા મુજબ. કઈ શરત મુજબ? બા ખૂ બા મુજબ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. આપણે આ જ સાબિત કરવાનું હતું. જોઈ લેજો પક્ષની અંદર આવી ગયું. તો દાખલો પૂરો. ઇન શોર્ટ મેં શું કર્યું કે આ બંને ખૂણા સમાન બતાવવાનો પ્રયત્ન કર્યા. ખૂણો એસ અને ખૂણો પી. તો એના માટે મેં આ બધી મહેનત કરી. જો આ બંને ખૂણા ઓલરેડી સમાન હોત તો આના પરથી આ બંને ખૂણા સમાન થઈ જાત. બરાબર. મારે એકચ્યુઅલી આ બંને ખૂણા સમાન બતાવવાના હતા, પરંતુ ડાયરેક્ટ હું આ ખૂણા સમાન બતાવી શકતો નહોતો. તો શું કર્યું? મેં ક્યુએસની રચના કરી અને ક્યુએસની રચના દ્વારા આ બંને ખૂણા સમાન બતાવ્યા. આ બંને ત્રિકોણ એકરૂપ બતાવીને. હવે આ ખૂણા સમાન બતાવ્યા પછી મેં આ ત્રિકોણ લીધો, એની અંદર આ બે બાજુ સમાન બતાવી. તો આ ખૂણા સમાન થઈ ગયા. આ ત્રિકોણ મેં લીધો અને આ બંને બાજુ સમાન બતાવી. તે આ બંને ખૂણા પછી ડાબાનો સરવાળો જબાનો સરવાળો કર્યો. એટલે આ બંને ખૂણા સમાન થઈ ગયા. જો આ બંને ખૂણા સમાન છે પણ આ ખૂણો આને સમાન છે, આ ખૂણો આને પણ સમાન છે, ને આ ખૂણો આને પણ સમાન છે, તો આ ખૂણો આને બી સમાન થાય. એ જ સાબિત કર્યું આપણે. પછી તો થઈ ગયું બે ત્રિકોણ લઈને આપણું કામ.